brought to you by V-Guard. નશાના કારોબારીઓની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ. હાઇબ્રિડ ગાંજાની ફોરેન સર્વિસી હેરાફેરીના ષડયંત્રનો પર્દાફાશ. રમકડા, ચોકલેટ, વિટામિન પાવડરના પેકેટમાં પોસ્ટ ઓફિસ મારફતે હેરાફેરી થતી. શાહીબાગની ઓફિસમાં 14 પાર્સલની તપાસ કરતા ભાંડો ફૂટ્યો. 3.54 કિલો ગાંજા સાથે 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત. સુરતના ઉધના નવસારી રોડ પર નશાકારક સિરપ ઝડપાયું. સિરપ જપ્ત કરી પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી. કોનેક્સ ટી કંપનીના સિરપની 240 બોટલ કબજે કરવામાં આવી. ગાંધીનગરના દહેગામમાં રોગચાળો વકર્યો. એસટી સ્ટેન્ડ પાસે આવેલા ખાડા વિસ્તારના 20થી વધુ લોકો ઝાડા ઉલટીનો ભોગ બન્યા. 3 લોકોનો કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવતા કલેક્ટરે વિસ્તારને 3 મહિના સુધી કોલેરાગ્રસ્ત જાહેર કર્યું. સુરતના ગઢપુરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી. માટી ધસી પડતા 3 મજૂરો દબાયા, જેમાંથી 1 મજૂરનું મોત નીપજ્યું જ્યારે અન્ય 2 કામદારોને બહાર કઢાયા. નવનિર્મિત બાંધકામ ચાલતું હતું ત્યારે ઘટના બની. ફાયરની ટીમે દબાયેલા 3 કામદારોને બહાર કાઢ્યા. જૂનાગઢના સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં કર્મચારી પર સિંહનો હુમલો. કર્મચારી પાંજરામાં સફાઈ માટે જતા સિંહે હુમલો કર્યો. ઇજાગ્રસ્ત સફાઈ કર્મચારીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. રાજકોટ અગ્નિકાંડના 4 આરોપી અધિકારીઓ 12 દિવસના રિમાન્ડ પર. વિશેષ સરકારી વકીલ તુષાર ગોકાણીએ કોર્ટમાં ધારદાર દલીલો કરી. 6 જૂન 2023ના દિવસે ટીઆરપી ગેમ ઝોનમાં ગેરકાયદેસર માળખું હટાવવા નોટિસ અપાઈ હતી. નોટિસ બાદ આરોપી અધિકારીઓની રહેમ નજર હેઠળ ધમધમતો રહ્યો ગેમ ઝોન. Brought to you by V-Guard.